હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિબેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સ. 12 કોમર્સ છે. 12 કોમર્સની નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટની બ્લુપ્રિન્ટ જોવાના છીએ, એ પણ પ્રથમ પરીક્ષાની. અગાઉ આપણે બોર્ડની એટલે કે જે ફાઇનલ પરીક્ષા છે એની બ્લુપ્રિન્ટ આવે એ મૂકી હતી. તો આની અંદર તમને ફર્સ્ટ એક્ઝામનું બ્લુપ્રિન્ટ મળશે. આ પેપર પણ 100 ગુણનું રહેશે, બરાબર. 11માં તમારે 25 ગુણના પેપર આવશે, પણ હવે તમારે 100 ગુણના પેપર હશે. એટલે ટોટલી જાણકારી તમને અહીંયા મળી જશે કે કઈ રીતે તમારે પેપર લખવાનું, 100માંથી 100 ગુણ કઈ રીતે લાવવા અને બ્લુપ્રિન્ટને કઈ રીતે સમજવું અને એ આધારે તૈયારી કઈ રીતે કરવી. તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો. અમે જે લાઈવ કર્યું છે એ વિદ્યાર્થીઓ જોતા હતા, દરેક વિદ્યાર્થી આ વિડીયો પર આવી જાય. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લાઈવ જોયું અને અમને સપોર્ટ કરે, પરંતુ તમને સારી ક્વોલિટીમાં મળી રહે એ માટે હું ફરીથી વિડીયો બનાવ્યો છે, બરાબર. અને તમને સારી ક્વોલિટીમાં અને કમ્પ્લીટ મળી રહે અને હું બોલું એ તમને સમજાય એ રીતે આપણે આ વિડીયો બનાવ્યો છે, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ધોરણ 12 કોમર્સ પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ, બરાબર. નામાના મૂળ તત્વો ભાગ 1. ભાગ 1 ની અંદર તમારે ભાગીદારી છે, જે તમે અત્યારે ભણી રહ્યા છો, અને અમુક વિદ્યાર્થીઓ 5મું ચેપ્ટર સુધી પણ પહોંચી ગયા છે. અમુક શિક્ષકો આડાવડા ચેપ્ટર ચલાવતા હશે, પરંતુ પહેલી પરીક્ષા સુધી તમારો કોર્સ અડધો પતી ગયો છે, અડધાથી પણ વધારે કોર્સ તમારો પતી ગયો છે, બરાબર. તો હવે આપણે જોઈએ તો કે આ જે પેપર છે અને 6 સેક્શન A, B, C, D, E અને F એવી રીતે 6 સેક્શનમાં વહેંચવામાં આવ્યું છે. ટોટલ તમને નીચે દેખાતું હશે કે 100 ગુણનું પેપર છે. જો સેક્શન A એની અંદર એક ગુણના પ્રશ્નો એટલે કે MCQ, સેક્શન B માં PYQs એ પણ એક ગુણના પ્રશ્નો હશે. ત્યારબાદ સેક્શન C એની અંદર 3 ગુણના પ્રશ્નો હશે. સેક્શન D માં 4 ગુણના, સેક્શન E માં 8 અને F માં 11 ગુણના, બરાબર. તો ચેપ્ટર 1 શરૂ કરીએ આપણે. તો પહેલું તો ચેપ્ટરનું નામ તમને ખબર જ હશે, ભાગીદારી વિષય પ્રવેશ. તેની અંદરથી 2 MCQ હશે, PYQs નહીં હોય. ભાગ્યે જો તમારા શિક્ષકો જે સ્કૂલના છે એ પેપર બનાવતા હોય તો એ કદાચ મૂકી શકે છે, બાકી નથી પૂછાતા, બરાબર. ત્યારબાદ સેક્શન C માં 2 પ્રશ્નો એટલે ટોટલ તમારું 8 ગુણનું ચેપ્ટર થાય. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 એની અંદર બંને વાર્ષિક હિસાબ હશે, બરાબર. 2 વાર્ષિક હિસાબ આવશે અને તમારે ફરજિયાત લખવાના રહેશે, એટલે 22 ગુણનો ચેપ્ટર થાય. ચેપ્ટર નંબર 3 ની અંદર 2 MCQ 2 PYQs હશે. સેક્શન C માં એક પ્રશ્ન નહીં હોય, સેક્શન D માં 2 પ્રશ્ન હશે, એટલે ચેપ્ટર તમારું 12 ગુણનું થાય. હવે મેઇન જે છે એ આ ચેપ્ટરની અંદર છે. ચેપ્ટર નંબર 4 જે પાઘડીનું પુનર્ગઠન છે એ ચેપ્ટરની અંદર 2 MCQ 2 PYQ, સેક્શન C માં 2 પ્રશ્નો, બરાબર. સેક્શન C માં 2 પ્રશ્નો ઉપરાંત ફુદેડી આપેલી છે. તો ફુદેડીનો મતલબ શું? તો કે જનરલ ઓપ્શન, કે તમારે આ ચેપ્ટરનો એક એક્સ્ટ્રા પણ દાખલો હશે, દાખલો અથવા થિયરી કે જે તમને ફાવેલ તમે લખી શકો છો, બરાબર. જનરલ ઓપ્શન તરીકે તમને એક ઓપ્શન આપવામાં આવશે, જે તમારે અથવા ઓર તરીકે આવતું હતું એના બદલે તમારે લાઇનસર જ હશે, બરાબર. કે તમારે ધારો કે 3 પ્રશ્નો આવડે છે, પરંતુ તમને આ પહેલા ચેપ્ટરનો ના આવડ્યો એક, તો તમે આ લખી શકો છો, એટલે તમને કમ્પ્લીટ માર્ક મળી જાય, બરાબર. ચેપ્ટર તમારું 10 ગુણનું છે. એ જ રીતે ચેપ્ટર નંબર 5 ની અંદર 2 PYQs હશે, MCQ આની અંદરથી નહીં હોય. ત્યારબાદ છે ડાયરેક્ટ સેક્શન E. સેક્શન E માં 2 પ્રશ્નો હશે, ઉપરાંત એક ફુદેડી કરીને, એટલે 3 પ્રવેશના દાખલા હશે. એમાંથી તમારે 2 ફરજિયાત લખવાના, 18 ગુણનું ચેપ્ટર તમારું થાય. ચેપ્ટર નંબર 6 એની અંદર 2 PYQs હશે અને સેક્શન D માં 2 પ્રશ્નો હશે. સેક્શન D માં 2 પ્રશ્નો હશે અને સેક્શન E માં 1 પ્રશ્ન હશે, એટલે ટોટલ તમારું જે ચેપ્ટર છે એ પણ 18 ગુણનું થાય. જે વિદ્યાર્થીઓએ વિડીયોને લાઈક ના કરે પ્લીઝ લાઈક કરી દેજો, બરાબર. તમને બધી માહિતી મળતી રહેશે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 ની અંદર 2 MCQ 4 એકેમાં નથી પૂછવાના, આની અંદર હશે. 7મા ચેપ્ટરમાંથી 4 PYQs હશે.
સેક્શન સી માં 2 પ્રશ્નો હશે, બાકી એકે સેક્શનમાં હશે નહીં. એટલે ટોટલ તમારું ચેપ્ટર છે એ 12 ગુણનું થાય. ગણતરી કરવી હોય તો કરી લેજો. 8 ને 22 30, 30 ને 10 30 ને બીજા 12, તો એ થાય 42, 42 ને 10 52, 52 ને 18 કેટલા થાય? તો કે 70, 70 ને બીજા 18 ને 12 એટલે 30. એ રીતે 100 ગુણનું તમારું પેપર થાય. અહીંયા ટોટલી માહિતી તમને આપી દીધી. ત્યારબાદ હવે કે પેપર કઈ રીતે લખવું. તો અકાઉન્ટનું પેપર છે, બરાબર, આંકડાકીય પેપર કહેવાય. તો પહેલા તો હેડિંગ તમારે સરસ આપી દેવાનું. વિભાગ લખો તો વિભાગ અને સેક્શન લખો તો સેક્શન. ત્યારબાદ છે કે તમે આન્સર લખતા હો તો આન્સર એટલે ANS અથવા એ કરીને એક નંબર આપીને તમારે જે હોય MCQ તમે લખો. એનો ઓપ્શન સરખી રીતે લખવાનો કૌંસની અંદર. ધારો કે તમે ડી લખ્યો તો ડી અને બાજુમાં જે જવાબ આપતો હોય એ. એ જ રીતે હવે તમારે સેક્શન બી. તો સેક્શન બી ની અંદર શું કરવાનું? ધારો કે તમને વ્યાખ્યા પૂછી તો શું કરવાનું કે આપણે કોઈ ટોપિક લઈએ કે પાઘડી. તો પાઘડીની તમને વ્યાખ્યા કેવી રીતે પૂછ્યું છે તો તમારે લખવાનું પાઘડી. ત્યારબાદ ડોટ કેવી રીતે કરીને ત્યારબાદ એ લાઈનમાં કશું નહીં લખવાનું. એની પછીની લાઈનમાં ફકરા તરીકે એટલે જ્યાં આ પાઘડી લખ્યું એનો એન્ડ આવે એની નીચેથી આ બાજુ ચાલુ કરવાનું. સમજ્યા? એ રીતે તમારે શરૂ કરવાનું જ્યાં સુધી તમે લખો ત્યાં સુધી, બરાબર. તો વ્યાખ્યાને તમારે 3 થી વધારે લાઈનમાં લખવાની નહીં. એટલા ગુણ એટલે એની અંદર 1 ગુણ તમને આસાનીથી મળી રહેશે, બરાબર. ત્યારબાદ છે કે હવે સેક્શન સી, ડી, ઈ અને એફ ના ગણીએ અને એ પણ ના ગણીએ તોય જે સી, ડી છે એની અંદર જો તમે થિયરી લખતા હોય કે પ્રશ્ન લખતા હોય મોટા, સેક્શન સી ની અંદર નાના પ્રશ્નો હશે તો પણ જેવો દાખલો કે પતે એટલે આડી લાઈન કરી દેવી. હાંસિયાની અંદર નહીં કરવાની પણ અંદરની સાઈડ કરવાની કે દાખલો કે સવાલ પૂરો થાય એટલે તમારે લાઈન કરી દેવાની, બરાબર. એટલે શિક્ષકને પણ સારું લાગે, તમારું પેપર પણ દેખાવે સારું હોય અને તમને સારા એવા ગુણ આપે. કેમ કે સુંદર પેપર હોય ને તો કોઈ પણ શિક્ષકને કંટાળો ના આવે, બરાબર. કે તમારા ચાલો અમુક અંશે અક્ષર ખરાબ છે, બરાબર, ઉકલાવ્યા તો છે પણ ખરાબ છે, પરંતુ તમે આ રીતે કરશો તો શિક્ષકને એવું થશે કે ચાલો આ વિદ્યાર્થીઓને આ અડધો ગુણ કપાય છે એનો આખો આપી દઉં, બરાબર. તો એ રીતે તમે પેપર લખશો તો શિક્ષક પણ સારા માર્ક્સ આપી દેશે અને જે તમારો 100 માંથી 100 લાવવાનો ટાર્ગેટ છે એ પણ કમ્પ્લીટ થશે, બરાબર. તો આ રીતે તમારે પેપર લખવાનું રહેશે. હવે જે છે હવે તમારે નેક્સ્ટ વિષયની બ્લુપ્રિન્ટ આવશે. એ બ્લુપ્રિન્ટ જોતા પહેલા આ બ્લુપ્રિન્ટ દરેક વિદ્યાર્થી મિત્રો, જે તમારા ભાઈ બહેન ફ્રેન્ડ જે પણ હોય કે તમારા વિદ્યાર્થી હોય, કોઈ શિક્ષક જોતા હોય તો વિદ્યાર્થીઓને પણ શેર કરી દે અને આગળની બ્લુપ્રિન્ટ પણ જોઈ લેજો. તમને મહત્વપૂર્ણ ઉપયોગી બનશે. બાકી તમને દરેક વસ્તુ મોકલવામાં આવશે અને IMP પણ મોકલાઈ દઈશું, બરાબર. તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે. આપણે લાઈવમાં નહોતું કીધું પણ આની અંદર કહી દઈશું. લાઈવની અંદર લગભગ નહીં મૂકીએ પરંતુ આની અંદર આવી જશે, બરાબર. દરેક વિડીયોની એટલે કે જે ટોપિક હશે આપણો બ્લુપ્રિન્ટ હોય કે ગમે તે, તો આની તમને PDF તો મળી જ જશે. અને ખાસ કે આપણી ડિપેક્સ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ પણ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે. તો દરેક જગ્યાએ જોઈન અને ફોલો કરી દો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. અને કોઈ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગે છે તો એ દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે, બરાબર. એની અંદર કોઈ પાબંદી નથી. એની અંદર દરેક વસ્તુ નોટિફિકેશન, PDF બધું તમને મળી રહેશે. ખાલી તમારે અમને સપોર્ટ કરવાનો, અમે તમને સપોર્ટ કરતા રહેશું, બરાબર. તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ આવતા વિડીયોમાં.